જીવન નકામું છે, ગુરુનો મહિમા છે. અને આજે ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમાએ આપણે જુનાગઢના ગોરખનાથ આશ્રમે છીએ, જે શેરનાથ બાપુ બિરાજે છે. શેરનાથ બાપુના દર્શન કરવા આજે લાખોની સંખ્યામાં ભક્તો આવી ચુક્યા છે. આપણી સાથે એક ભક્ત જોડાણા છે, આપણે એમને પૂછીશું ક્યાંથી આવે છે અને શું નામ છે. જે તમારું નામ શું છે અને ક્યાંથી આવો છો? વાઘેલા મહાવીરસિંહ મહેન્દ્રસિંહ મારું નામ છે. મારું વતન મોટીપુર ગામ, તાલુકો ધોળકા અને જિલ્લો અમદાવાદ છે. આ ગુરુદ્વારા સાથે 3 પેઢીથી મારું ઘર અને મારું કુટુંબ સંકળાયેલું છે. સોમનાથ બાપુ સૌ પ્રથમ ગુરુ હતા, ત્યાંથી મારા અત્યારે અંકલના મારા કાકાના ગુરુ ત્રિલોકનાથ બાપુ અને એમના બે મારા કાકા મનુભા અને શેરનાથ બાપુ બે ગુરુ ભાઈ થાય છે. એમનો શિષ્ય હું એટલે શેરનાથ બાપુ અત્યારે મારા ગુરુ છે. તો ગુરુ વગરનો કોઈ પણ માણસ રહ્યો એ પોતે અધૂરો છે. ગુરુ વગર એ પોતે માણસ રહ્યો એને પૂરું જ્ઞાન એને જે ગુરુથી જે પ્રાપ્ત થાય છે, એની જે ગુરુની શિષ્યની ભાવના છે એ ગુરુના હિસાબે જળવાઈ રહે છે. એટલે સૌ પ્રથમ તો ગુરુ પૂર્ણિમાના દિવસે હું હાજરી દર ગુરુ પૂર્ણિમે મારું કોઈ પણ કામ હોય એ સાઈડમાં મૂકી અને અહીંયા ગુરુ પાસે ગુરુની પૂજા કરવા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે આવું છું. આપણી સાથે બીજા એક વ્યક્તિ પણ જોડાણા છે, આપણે એમને પણ પૂછીશું કે કઈ રીતની વાત છે. જી, તમારા નામથી? ચુડાસમા બલભદ્રસિંહ અજીતસિંહ, અમદાવાદ ખરડ, તાલુકો ધંધુકા, જિલ્લો અમદાવાદ. ગુરુ વિશે શું કહો છો? ગુરુ વિનાનું જ્ઞાન જ બધું નકામું છે. ગુરુ ન હોય તો આપણે લુગરા કહેવાય. ગુરુ આપણે ગમે એવી તકલીફમાં આવે, ગુરુ પાસે જ આવી તો આપણી તકલીફો ઘણી દૂર થઈ જાય. એમ આપણે સાંત્વના આપે, આપણા વિચારો સારા થાય. ગુરુ પાસે આવે એટલે આપણે ભક્તિભાવ વિચારો આવે. ગુરુ વગરનું દુનિયામાં નકામું છે. આપણી સાથે બીજા પણ એક વ્યક્તિ જોડાણા છે, આપણે એમને પણ પૂછીશું કે જે રીતની વાત છે કે કઈ રીતના હોય છે અને ગુરુ વિશે શું કહેવા માંગે છે. જી, આપનું નામ અને કેટલા સમયથી તમે આવો છો અને કઈ રીતની સેવા કરો? મારું નામ વાઘેલા મનુભાઈ પ્રભાતસિંહ, અમદાવાદ જિલ્લો ધોળકા તાલુકો મોટી. 1970 થી હું આ આશ્રમના પરિચયમાં દાદા ગુરુ સોમનાથ દાદાની સેવા કરી છે. મારા ગુરુ યોગી શ્રી ત્રિલોકનાથજી બાપુની સેવા કરી છે. હાલના યોગી શેરનાથજી બાપુ. ગુરુ વિના ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ વિનાનું જ્ઞાન કોઈ દી મળતું નથી. આપણા શાસ્ત્રો એવું કહે છે કે નુગરાનો કોઈ દિવસ સંગ ના કરવો, નુગરા કોઈ દી એની ઉન્નતિ અને વિકાસ ના થાય. કે ગુરુ જ્ઞાનથી મારા જીવનમાં તો અનેક મને ફાયદા થયા છે. કારણ કે અમે ક્ષત્રિય છીએ જાતના, અને ક્ષત્રિયોમાં તો એટલા બધા વ્યસનો હોય, દારૂ, જુગાર. અમારા બાપાને અખંડ બંધાણ હતું, મારા બાપાને દારૂનું વ્યસન હતું. આ બધા ગુરુ પ્રતાપે આ બધા વ્યસનો છૂટી ગયા. અત્યારે મારા પરિવારમાં કોઈને બીડીનું પણ વ્યસન નથી. આ સદગુરુજીની કૃપા છે. એટલે ગુરુ સિવાય જીવન નકામું છે. એટલે ગુરુ મહારાજની ખૂબ ખૂબ દર ગુરુ પૂર્ણિમાએ નહીં, છેલ્લા 8 વર્ષથી હું નિવૃત્ત થયા પછી વધારે વધારે સેવા અહીં આપું. એ પહેલા જયારે જવાબદારી હતી, મોટી ખેતી હતી, 8 બળદ હતા, ટ્રેક્ટર હતું, છતાંય હું દર વર્ષે પરિક્રમા, શિવરાત્રી, ગુરુ પૂર્ણિમા અને અમારા ગુરુ મહારાજની પુણ્યતિથિમાં સેવા આપવા આવતો હતો. અને એટલો બધો આનંદ થાય સેવા આપવા આવીએ. જયારે અહીંયા આવીને ત્યારે અમે કોઈ દિવસ મેં ઘેર ફોન નથી કર્યો. અહીંયા 10 દિવસ રોકાણ હોય છે. એટલી બધી અનુભૂતિ, એવી અમારા ગુરુ મહારાજની અસીમ કૃપા છે અમારી પર. અને હું તો એવો માનું છું કે ગુરુ વગરનો નુગ્રહ માણસનું મોઢું પણ ના જોવું જોઈએ. જે રીતે વાત કરી ગુરુની, તો અહીંયા જે રીતના ભોજન પ્રસાદ પણ પીરસવામાં આવે છે, કઈ રીતનું આખું આયોજન હોય છે, આપણે એમની પાસેથી પણ માહિતી મેળવશું. કઈ રીતનું આખું આયોજન હોય છે? અમારે જયારે નાનો આશ્રમ હતો, અમારા ગુરુજી હતા ત્રિલોકનાથજી બાપુ, પહેલાથી એમને એક ટુકડો ખોરોની બહુ ભાવ. નાનો આશ્રમ હતો ને તો 50 માણસો તો રોજ હરિહર કરતા. એ પછી ધીરે ધીરે વિકાસ થયો અને યોગી શેરનાથ બાપુએ તો એટલો બધો વિકાસ કર્યો કે અત્યારે રોજ 2 ટાઈમ, ઓછામાં ઓછા ચોમાસું હોય, બહુ વરસાદ હોય તો 500-700 માણસો જમનારો હોય જ. નીકળે 1000-1500 2 ટાઈમ, સવારે એટલા હોય, સાંજે એટલા હોય. અમારા આશ્રમમાં કરોડપતિ આવે કે રોડપતિ આવે કોઈ ભેદભાવ નથી, બધાને એક જ જમવાનું. અમારા ગુરુ મહારાજ પણ અમારી સાથે
પંકજમાં બેસીને જમે છે. એટલે કોઈ ભેદભાવ અમારે જમવામાં નથી રાખતો. અત્યારે અમારા ગુરુજી રોટલી, રોટલો, ચોખા ઘીનું મોહનથાળ, ભજીયા, 2 શાક, દાળ ભાત અને છાશ. સાંજે કઢી ખીચડી છાશ ને આટલી 9 આઈટમ 365 દિવસ પીર છે. અને સાધુ સંતો હોય તો એમને પણ ભેટ પૂજા પણ આપે છે. અને આ બધા સમાધિવાળા તિલકનાથ બાપુની અસીમ કૃપા છે શેરનાથ બાપુ ઉપર. અને શેરનાથ બાપુનું પણ એટલું ભજન છે, એમની એટલી તપસ્યા છે, અને એનો એક જ ભાવ છે કે આવતા કોઈ પણ યાત્રાળુને જમવામાં કોઈ તકલીફ ના પડે, ભૂખ્યું કોઈ ના જાય. રાતે 11 વાગે, આજ રાતે 12:30 વાગે 9 જણા અહીં જમતા હતા, મેં અમારી નજર જોયા. એટલે અન્ન ક્ષેત્રમાં એમને બીજું કઈ નહીં, વધારે અન્ન ક્ષેત્રમાં ધ્યાન આપે છે. ટુકડો અહીંયા હરી ઢૂંકડો, એટલે કેમ સારું જમાડવું, કેમ વધારે માણસોને જમાડવું. સંત અને સુરાની ભૂમિ અને જુનાગઢ, અને આ જુનાગઢમાં જે ગિરનાર પવિત્ર ગર્વગઢ ગિરનાર છે એની જ ગોદમાં અત્યારે આ એક આશ્રમ આવેલો છે. આ જે આશ્રમ છે એ ગુરુ ગોરક્ષનાથ આશ્રમ છે, અને અહીંના જે મહંત છે એ શેરનાથ બાપુ છે. શેરનાથ બાપુની નિશ્ચયમાં જે રીતના કામગીરી ચાલી રહી છે એ પણ આપણે જોઈ. આગળના વધુ વિડીયો પણ અમે તમને બતાવીશું. ત્યાં સુધી મને જોતા રહેજો. સાગર નિર્મલ,